બધા અત્યારે કોન્શિયસ છે કે એની સ્માઇલ બહુ સારી હોય. ડોક્ટર ધારા વાઘેલા સ્માઇલ ડિઝાઇનના સ્પેશિયાલિસ્ટ છે. તો ડિજિટલ સ્માઇલ ડિઝાઇન છે એટલું એડવાન્સ ટેકનોલોજી છે. સ્માઇલ છે એ કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. અને હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. વાત એક દાંતની પોડકાસ્ટમાં હું ડોક્ટર મીરા ઝાલાવડિયા, કન્સલ્ટન્ટ ડેન્ટલ સર્જન એટ સિટી ડેન્ટલ હોસ્પિટલ, તમારા બધાનું સ્વાગત કરું છું. આઈ હોપ કે તમે આ રેઇની સિઝનમાં એની મજા માણી રહ્યા છો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યા છો. તો આજના આપણા ગેસ્ટ છે ડોક્ટર ધારા વાઘેલા, કે જે સિટી ડેન્ટલ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ડેન્ટલ સર્જન છે અને સ્માઇલ ડિઝાઇનના સ્પેશિયાલિસ્ટ છે. તો આપણે એની પાસેથી જાણીશું કે આજનો આપણો ડિજિટલ સ્માઇલ ડિઝાઇનિંગ શું છે, પેશન્ટને એનાથી શું ફાયદા થાય છે અને એનું આપણે આઉટકમ શું મળે છે. મારું સ્વાગત કરું છું ડોક્ટર ધારા વાઘેલા. થેન્ક યુ. આપને બધાને ખબર છે કે આપણી સ્માઇલનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, આપણા આખા લુક કે પર્સનાલિટી ઉપર આપણી સ્માઇલનું કેટલું વેઇટેજ છે. કે બધા અત્યારે કોન્શિયસ છે કે એની સ્માઇલ બહુ સારી હોય, એમના ફોટોગ્રાફ્સ બહુ સારા આવે. તો આજનો આપણો જેમ ટોપિક છે કે ડિજિટલ સ્માઇલ ડિઝાઇનિંગ, એક એવી પ્રોસેસ છે કે જે ખાલી નાના બાળકો કે યંગર એજ ગ્રુપ કે એના માટે નથી, કોઈ બી યંગ એજ પોપ્યુલેશન થી લઈને ઓલ્ડર એજ સુધી કોઈ બી લોકો એની પ્રોસેસ કરાવી શકે છે અને એની સ્માઇલનું આઉટકમ બેટર કરી શકે છે. તો આજનો મારો પહેલો ક્વેશ્ચન એ છે કે સૌથી પહેલા તો આપણે ડિજિટલ સ્માઇલ ડિઝાઇન જે પ્રોસેસ છે એ છે શું? મસ્ત ક્વેશ્ચન પૂછ્યો મેડમે કે ડિજિટલ સ્માઇલ ડિઝાઇન છે એટલે કે ડીએસડી, એ પ્રોગ્રામનું નામ ડીએસડી છે, કે એ શું છે એમ. તો ડિજિટલ સ્માઇલ ડિઝાઇન છે એ એક ડિજિટલ, એના જે નામ છે એમાં જ આવે છે કે એક ડિજિટલ સોફ્ટવેર છે કે જેમાં પેશન્ટની આપણે સ્માઇલ છે એ કસ્ટમાઇઝ કરી શકીએ છીએ અને એનો ફાઇનલ આઉટકમ કેવો આવશે એ આપણે છે એડ્રેસ કરી શકીએ છીએ. એમાં મેઇનલી આપણે પેશન્ટના અલગ અલગ એંગલથી ફોટોગ્રાફ્સ, એના વિડીયો અને એનું 3D સ્કેન લેતા હોય છીએ અને એ આપણે સોફ્ટવેરમાં અપલોડ કરીએ એટલે તરત જ પેશન્ટ છે ફાઇનલ આઉટકમ છે એ પેશન્ટની ઈચ્છા અનુસાર આપણે એમાં ડેવલપ કરી શકીએ છીએ અને પેશન્ટ જોઈ પણ શકે છે કે હું આફ્ટર ટ્રીટમેન્ટ આવી દેખાઈશ, જે કોઈ પણ પ્રોસિજર કર્યા વગર જ. તો ડિજિટલ સ્માઇલ ડિઝાઇન છે એ એટલું એડવાન્સ ટેકનોલોજી છે કે જેમાં પેશન્ટ પોતાનું ફાઇનલ આઉટકમ છે એ બિફોર ટ્રીટમેન્ટ જોઈ શકે અને એને એડ્રેસ કરી શકે અને એને પ્રોસિજરમાં આગળ વધવું છે કે નહીં એ પણ ડિસાઇડ કરી શકે. સેકન્ડ ક્વેશ્ચન મારો એ છે કે ડિજિટલ અને ટ્રેડિશનલ જે સ્માઇલ ડિઝાઇનની પ્રોસિજર છે તો એ બંનેમાં ડિફરન્સ શું છે? મેન્યુઅલ છે એ જે ટ્રેડિશનલ જે સ્માઇલ ડિઝાઇનિંગ પ્રોસિજર છે એ એક મેન્યુઅલ સ્કિલ છે કે જેમાં ડોક્ટરનો એક્સપિરિયન્સ અને મેન્યુઅલ સ્કિલ છે. એમાં જે ફાઇનલ રિઝલ્ટ છે એ મે બી વરી ઓર થોડું માઇનર અનપ્રેડિક્ટેબલ હોઈ શકે એમ. અને જે ડિજિટલ સ્માઇલ ડિઝાઇનિંગ છે એનું જે રિઝલ્ટ છે એ મોર પ્રિસાઇઝ, પ્રિડિક્ટેબલ એન્ડ અલાઇન વિથ ધ પેશન્ટ ડિઝાયર એન્ડ એક્સપેક્ટેશન હોય છે. એમ મચ મોર બેટર હોય છે અને પેશન્ટની જે એમાં કોઈ પણ આપણે ચેન્જીસ કરવા હોય મીન્સ ફાઇનલ આઉટકમમાં તો એ પણ આપણે એમાં કરી શકીએ છીએ. એટલે મોર પ્રિસાઇઝ અને મોર બેટર છે એ એનું રિઝલ્ટ હોય છે. થર્ડ ક્વેશ્ચન એ છે કે પ્રોસિજરની વાત કરીએ આપણે તો ડિજિટલ સ્માઇલ ડિઝાઇનની જે પ્રોસિજર હોય છે તો એમાં કયા કયા સ્ટેપ્સ ઇન્વોલ્વ થાય છે? હા, ડિજિટલ સ્માઇલ ડિઝાઇનિંગની જે આખી પ્રોસિજર છે એ જનરલી આપણે વાત આગળ કરી કે પેશન્ટની જે ફર્સ્ટ વિઝિટ થાય કન્સલ્ટેશનથી લઈને, એટલે કે પેશન્ટ જ્યારે સમજવા આવે કે મારે છે એ મારી સ્માઇલને એનહાન્સ કરવી છે તો આપણે પહેલા એનું જે ચીફ કમ્પ્લેન છે એને એડ્રેસ કરતા હોઈએ છીએ કે પેશન્ટને પ્રોબ્લેમ શું છે, એમના ટીથ આગળ પડતા છે કે વાંકા ચૂકા છે કે સ્પેસિંગ છે કે કોઈ પણ રીઝન છે કે ટીથ ડિસ્કલર્ડ છે, તો એની પહેલા ચીફ કમ્પ્લેનને એડ્રેસ કરતા હોય છે. પ્લસ એના છે ડિફરન્ટ એંગલથી ફોટોઝ, વિડીયોઝ, 3D સ્કેન લેતા હોય છે અને એ બધું આપણે સોફ્ટવેરમાં અપલોડ કરતા હોય છીએ અને પછી એ પેશન્ટની ઈચ્છા અનુસાર આપણે એને પ્લસ માઇનસ કરી અને કોઈ પણ ડિઝાઇન જે ન્યૂ બને છે એને આપણે ચેન્જ પણ કરી શકીએ અને ફાઇનલ આઉટકમ છે એ પેશન્ટને આપણે બતાવતા હોઈએ છીએ. ઇફ પેશન્ટ ઇઝ ઓકે એન્ડ હેપી વિથ ધેટ ધેન વી પ્રોસીડ ફોર ધ ટ્રીટમેન્ટ. પછી એના જે સિટિંગ્સ હોય એ પ્રમાણે ડોક્ટર એને સમજાવે છે કે તમારે આટલા ટાઈમે આવવાનું હોય છે અને એનું આપણે ટ્રાયલ પણ લઈ શકતા હોય છે. જેમ આપણે કોઈ પણ કાર કે બાઇક ખરીદીએ તો આપણે એની ટેસ્ટ ડ્રાઈવ લેતા હોય છે. તો આપણા છે ફાઇનલ ટીથ આપણે છે એ આવે ફ્રન્ટ કે બેક કે કોઈ પણ, તેનો આપણે ટ્રાયલ પણ લઈ શકીએ કે પેશન્ટ છે મોર કમ્ફર્ટેબલ અને છે એ અન્ડરસ્ટેન્ડ કરી શકે કે વોટ ઇઝ એકચ્યુઅલી પ્રોસિજર શું છે અને હું કેવી લાગીશ કે કેવું લાગીશ. તો એ પણ આમાં છે આપણે ટેસ્ટ ડ્રાઈવ પણ કરી શકીએ અને પછી આપણે ફાઇનલ ટ્રીટમેન્ટ છે એમાં આગળ પ્રોસીડ કરી શકીએ અને પછી એનું ફાઇનલ આપણને આઉટકમ સરસ મળી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે આપણે જે ડિજિટલ સ્માઇલ ડિઝાઇનની જે પ્રોસેસ છે એમાં આપણે કન્સલ્ટેશન કે આપણે સમજીએ કે શું છે પ્રોસિજર કરવાની છે
ત્યાંથી લઈને આપણું જે ફાઇનલ રિઝલ્ટ કે આપણી ફાઇનલ સ્માઇલ કેવી હશે ત્યાં સુધીની કમ્પ્લીટ પ્રોસિજરમાં કેટલો ટાઈમ લાગે છે? ટાઈમિંગ છે ડિપેન્ડિંગ ઓન ધ પેશન્ટ પાસે પહેલા તો કેટલો ટાઈમ છે કે પેશન્ટ આઉટ ઓફ ઇન્ડિયા કે આઉટ ઓફ સિટી છે તો એ અહીંયા જે તે ક્લિનિકમાં કામ કરાવે છે તો એમાં એમની પાસે કેટલો સમય છે. પ્લસ અત્યારનું કહીએ ને કે હાર્ડ એન્ડ ફાસ્ટ હોય છે તો બધું જે એકદમ ડિજિટલી હોય છે તો જે આપણે કહીએ ને કે જે આપણે માપ લઈએ અને કોઈ પણ લેબોરેટરીને મોકલીએ એમાં ટાઈમ છે એ વેસ્ટ થતો હોય છે. તો જે ડિજિટલ સ્માઇલ ડિઝાઇનિંગ છે એ એટલો સમય ઓછો કરી નાખે છે. તરત જ આપણે ફોનમાં કેવું કોઈને કંઈ કેવું હોય તો મેસેજ કરી દેતા હોય, મેઇલ કરી દેતા હોય તો એટલો આપણો ટાઈમ બચી જાય છે, ફોન ના કરવો પડે. તો એવી જ રીતના આ જે ડિજિટલ સ્માઇલ ડિઝાઇનિંગ છે એનું નામ ડિજિટલ છે એટલે તરત જ એ ફાઇલ પેશન્ટની છે એ જે તે લેબોરેટરીને આપણે સેન્ડ કરી દેતા હોય છે. તરત જ એના ઉપર પ્રોસિજર કરવાનું ચાલુ કરી દઈએ અને કપલ ઓફ ડેઝ ઓર કપલ ઓફ વીકમાં આખી જે પ્રોસિજર છે એ કમ્પ્લીટ થઈ જાય છે. અને સ્ટીલ કોઈ પેશન્ટનું કેસ છે કોઈ કોમ્પ્લેક્સ છે તો કદાચ એકાદ વીક વધારે થાય પણ આ ટ્રીટમેન્ટ છે એકદમ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં થઈ જાય છે. એવું નથી કે ખૂબ જ મહિનાઓ સુધી વેઇટ કરવો પડે છે અને ખૂબ જ ટાઈમ લાગે છે, એવું નથી. ખૂબ જ થોડા સમયમાં અને એકદમ પેઇનલેસ આ ટ્રીટમેન્ટ છે એ કમ્પ્લીટ થઈ જાય છે. લાસ્ટ ક્વેશ્ચન એ છે કે જે ડિજિટલ સ્માઇલ ડિઝાઇનિંગ પ્રોસિજર છે તો એનાથી આપણે બીજા કયા કયા ડેન્ટલ ઇશ્યુઝ એડ્રેસ કરી શકીએ છીએ? ડિજિટલ સ્માઇલ ડિઝાઇન છે એ આપણે મેડમે પહેલા કીધું કે ખાલી યંગ એજ થી લઈ અને ઓલ્ડ એજ બધા વ્યક્તિ કરાવી શકે છે. તો યંગ એજમાં જનરલી એવા પ્રશ્નો હોતા હોય કે મારા ટીથ વચ્ચે સ્પેસ છે કે આગળ પડતા ટીથ છે કે થોડા ક્રુપ્ડ ટીથ છે. તો ઓલ્ડર એજમાં શું હોય કે એમના ટીથ ઘસાઈ ગયા હોય કે ભાંગી ગયા હોય, તૂટી ગયા હોય, મિસિંગ હોય, પ્લસ ડિસકલર્ડ હોય. તો એવી જ રીતના કોઈ પણ ટ્રીટમેન્ટ છે એ આમાં આપણે છે એ ડિજિટલ સ્માઇલ ડિઝાઇન થી કરીએ છીએ. કોઈ પણ નાનામાં નાની ટ્રીટમેન્ટ કોસ્મેટિક છે જેમ કે વ્હાઇટનિંગ છે, કોઈ એસ્થેટિક ફિલિંગ છે કે વિનિયર છે, ઓર્થો ટ્રીટમેન્ટને પણ આપણે બિફોર છે એ ફાઇનલ લુક જોઈ શકીએ. પ્લસ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર છે, ફૂલ માઉથ રિહેબિલિટેશન પ્રોસિજર છે. ટૂંકમાં નાનીથી લઈને મોટી કોઈ પણ ટ્રીટમેન્ટનું આપણે આઉટકમ છે એ બિફોર ટ્રીટમેન્ટ છે એ ડીએસડી એટલે કે ડિજિટલ સ્માઇલ ડિઝાઇનના સોફ્ટવેરથી આપણે એને એડ્રેસ કરી શકીએ છીએ. અને આ ખૂબ જ યુઝફુલ સોફ્ટવેર છે કે જેમાં પેશન્ટને છે એ કોન્ફિડન્સ આવી જાય કે મારી સ્માઇલ આટલી સરસ થશે અને એને ટ્રીટમેન્ટ કરાવવાની છે એ ઈચ્છા અને એનું કોન્ફિડન્સ છે વધી જાય અને એનું ફાઇનલ આઉટકમનું રિઝલ્ટ છે એ પણ વ્યવસ્થિત રીતે એડ્રેસ અને અન્ડરસ્ટેન્ડ કરી શકે પેશન્ટ. થેન્ક યુ સો મચ ડોક્ટર ધારા વાઘેલા કે આજની જે એને ડિજિટલ સ્માઇલ ડિઝાઇન વિશે જે આપને ઇન્ફોર્મેશન આપી એ તમારા માટે ખૂબ જ યુઝફુલ હશે. તમને ઘણી એમાંથી ઇન્ફોર્મેશન મળી હશે. સો ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ મળશું એક નવી પોડકાસ્ટમાં નવા ટોપિક સાથે અને એક નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો એવી મને આશા છે.